રમણભાઈ, શું કહેશો? પહેલી વખત આવી ઘટના ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી. અત્યાર સુધી આતંકવાદીઓને બચાવનારા તેના ટેકેદારો કહેતા હતા કે આતંકવાદને કોઈ મજહબ નથી. આતંકવાદને મજહબ છે જ. એનું નામ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે. પરંતુ પહેલી વખત ભારતમાં ઇસ્લામિક જેહાદી આતંકવાદીઓએ સાબિત કરી દીધું છે કે એમની વિચારધારા અને આતંકના કૃત્ય મજહબ સાથે જોડાયેલા છે. એટલે મારતા પહેલાં પૂછ્યું કે તમે હિન્દુ છો કે મુસલમાન છો? મુસલમાનો તો કલમા બોલો. કેટલાકના પેન્ટ ઉતારીને સુન્નત કરાવી છે કે એ પણ ચેક કર્યું. એનો અર્થ કે આ સ્પષ્ટ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે જે ઇઝરાયલ સામે પેલેસ્ટાઇનમાં ચાલી રહ્યું, જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં અમેરિકા સામે, 10 બ્લાસ્ટમાં ઇંગ્લેન્ડ કે જગહ જગહ પર યુરોપમાં ચાલી રહ્યું, એવો જ આ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે. અને ભારતમાં ઇસ્લામિક જેહાદી આતંકવાદ સીધો હિન્દુઓની વિરુદ્ધમાં છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.